તો વિદ્યાર્થી મિત્રો શું તમને પણ પ્રશ્ન છે કે આમાં કઈ જગ્યાએ શું જોવાનું છે અને કેવી રીતે પ્રેક્ટિકલ કરવાનો છે? તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપ સૌની પ્રિય યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર તમારી પ્રેક્ટિકલ પરીક્ષા જે છે એનું ટેન્શન બિલકુલ હવે દૂર કરી દો, કેમ કે તમારા માટે અમે લઈને આવી ચૂક્યા છે જોરદાર રિવિઝન સિરીઝ. રિવિઝન સિરીઝ સર આખો વિડીયો જોતો હોય તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. કેમિસ્ટ્રી વિષય હોય, ફિઝિક્સ હોય કે બાયોલોજી હોય, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, દરેક વિષયના દરેક પ્રેક્ટિકલ આખા પરફોર્મ કરી અને તમને ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા છે વિડીયો, એ તમે જોઈ શકો છો. આખો વિડીયો તમારે ડિટેલમાં જોવો હોય તો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ચૂક્યો છે, એ પણ તમે જોઈ શકો છો. પણ હવે તમને એવું હોય કે સર મેં આખો વિડીયો તો જોઈ લીધો, હવે એક્ઝામની અડધી કલાકની જ વાર છે, કલાકની જ વાર છે કે 10-15 મિનિટની જ વાર છે, મારે કોઈ પ્રેક્ટિકલને રિવિઝન કરવો છે તો કેવી રીતે કરવું? તો તમારા માટે આ જોરદાર રિવિઝન સિરીઝ શરૂ કરેલી છે, જેની અંદર આજના આ વિડીયોની અંદર તમને સર આખો પ્રેક્ટિકલ સમજાવવાના છે કે આ પ્રેક્ટિકલ અંદર કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, શું કરવાનું છે, વાયવામાં શું પૂછાય, પુરવણીમાં શું લખવું, અથવા તો પ્રેક્ટિકલ કેવી રીતે પરફોર્મ કરવાનો છે, દરેક ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર મળવાની છે. તો જોરદાર હવે તમારા પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો પૂરેપૂરા માર્ક્સ આવવાના જ છે. બોર્ડ અને ગુજસેટની અંદર પણ સારા માર્ક્સ મેળવવા માટે પેપર 4 સિરીઝ ફ્રી શરૂ થઈ ચૂકી છે. અત્યારે જ કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લોગિન કરી લો અને ક્લાસ 12 પેપર 4 સિરીઝ નામનો જે કોર્સ છે એમાં એનરોલ કરી લો. સાથે સાથે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે દરેક લેક્ચરો જે છે એ તમને અહીંયા મળવાના છે, એની અપડેટ પણ સમયસર મળતી રહી. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે 10,000 પ્લસ લાઇક ટાર્ગેટ મૂકીએ છીએ. લાઇક ટાર્ગેટ કમ્પ્લીટ કરવાની જવાબદારી તમારી. તમને તમારી દરેક પરીક્ષાની અંદર બેસ્ટ પરિણામ અપાવવાની જવાબદારી અમે લઈએ છીએ. બરાબર? તો સર હવે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપશે, સ્ટેપ બાય સ્ટેપ તમારે જોવાની છે અને વિડીયોને એન્ડ સુધી જોવાનો ચોક્કસ છે. ચાલો તો સર શરૂઆત કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે પ્રયોગ છે એ આપણે ઓપ્ટિક્સના ચાલુ કરીએ છીએ, પ્રકાશના. હવે આ ઓપ્ટિક્સના પ્રયોગ છે એ પાર્ટ બી માં તમને પૂછાશે. મતલબ કે તમને ખબર છે પહેલી 1.5 કલાકમાં વિદ્યુત વાળા પૂછે છે અને બીજી 1.5 કલાકની અંદર આ પ્રકાશ વાળા આવે છે. તો હવે બીજી જે 1.5 કલાકની અંદર જે પ્રકાશ વાળા ઓપ્ટિક્સ વાળા પ્રયોગ પૂછે છે એમાંથી આ પહેલો પ્રયોગ છે. એ પ્રયોગનું નામ છે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. તો આપણે આ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની છે, એના માટેનો પ્રયોગ છે. તો આ પહેલા તો સેટઅપ કઈ રીતે કરવું એ તો સેટઅપ જોઈએ આપણે સૌથી પહેલા. જો આ છે ઓપ્ટિકલ બેન્ચ. તો તમને કદાચ ઘણીવાર ઘણી સ્કૂલમાં ઓપ્ટિકલ બેન્ચ ઉપર પ્રયોગ કરવાનો કે તો કઈ રીતે કરવો એ પણ હું તમને હમણાં શોર્ટમાં કહી દઉં છું. અને જો કદાચ તમને ટેબલ ઉપર કઈ રીતે આ રીતે સ્કેલ આપ્યું અને એની બાજુમાં કઈ રીતે પ્રયોગ કરવાનો થાય એ રીતે પૂછે તોય વાંધો નથી. બે સેટઅપ સેમ જ છે, મતલબ કે આ હોતી અંતર્ગોળ અરીસો જ છે, આ પણ અંતર્ગોળ અરીસો છે, ને એવી જ રીતે બે પિન, એક વસ્તુ પિન, પ્રતિબિંબ પિન, એવી જ રીતે અહીંયા વસ્તુ પિન અને પ્રતિબિંબ પિન છે. આની અંદર ઓપ્ટિકલ બેન્ચમાં સ્કેલ છે એ અહીંયા આ સ્ટીલની જે પાઇપ દેખાય છે ત્યાં જ સ્કેલ હોય. બરાબર? અહીંયા તમને દેખાય છે આ સ્કેલ જે છે, બરાબર, અહીંયા જ સ્કેલ હોય છે. ઓકે, અને આ સ્કેલ તો તમને ખબર જ છે કે અહીંયા જે આપણે લાકડાની સ્કેલ મૂકીએ છીએ ત્યાં તમે રીડિંગ લઈ શકો છો. ચાલો તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ છીએ આપણે કે કઈ રીતે સેટઅપ કરવું અને એના રીડિંગ કઈ રીતે લેવા જોઈએ. તો સૌથી પહેલા તમારે કોઈ પણ જે આ અરીસો છે અંતર્ગોળ અરીસો, એને તમારે એકદમ 0 ઉપર પહેલા મૂકવાનો. ખાલી જગ્યા નંબર 1. આની તમારે, તમને ખબર છે કે અનંત અંતરથી જો કોઈ કિરણ અહીંયા આવતું હોય તો એ ફરજિયાત મુખ્ય કેન્દ્ર F ઉપર કેન્દ્રિત થાય. તો તમે કાં તો હાથ ઉપર અથવા તો તમારી જે પુરવણી હોય એના ઉપર તમે ઇઝીલી, હું તમને અત્યારે લાઈક બતાવી દઉં છું કેમેરામાં, મારા હાથમાં તમે જોજો. જો અત્યારે એક ટ્યુબલાઇટ અનંત અંતર છે લેબમાં, તો એ ધીમે ધીમે જો અત્યારે આ ક્લિયર થાય છે, એક્ઝેક્ટ ક્લિયર થઈ. તો અહીંયા આ વચ્ચેનું ડિસ્ટન્સ તમે માપી લેશો એટલે આ તમારી પહેલી ખાલી જગ્યા છે. જો હજી નજીક લઈશ ને તો આ બ્લર થઈ ગયું. જેમ જેમ દૂર લઈશ એટલે એક્ઝેક્ટ આ લાઇટ જેવી લાઇટ દેખાય છે ને એના કરતાં દૂર લઈશ તો બ્લર થઈ જશે. તો આ રીતે તમે પહેલી ખાલી જગ્યા તમે ત્યાં તમારી જગ્યાએ જ ઊભા તમે લઈ શકો છો. જો તમને માની લો કે કોઈ વિન્ડો આવે છે કે જે અનંત અંતરથી તમને પ્રકાશ મળે છે, તો એ વિન્ડોની હોતી તમે આ રીતે આમ રીડિંગ જો લઈ શકો છો. હું ધીમે ધીમે નજીક લઉં છું એટલે એક્ઝેક્ટ મને આ વિન્ડો દેખાશે આ રીતે. બરાબર? જો એક્ઝેક્ટ ક્લિયર પ્રકાશ આવતો હશે તો તમે આ મેળવી શકશો. ત્રીજી રીત છે, તમને જગ્યા ઉપરથી હલવા નહીં દે તો તમારે કદાચ વિન્ડો પણ તમારી પાસે નથી અથવા તો ઘણી લેબમાં લાઇટ પણ ન હોય તો તમે કઈ રીતે મેળવી શકો. તો તમને ખબર છે કે જ્યારે કોઈ વસ્તુ પિન અથવા તો કોઈ પણ વસ્તુ જ્યારે વક્રતા કેન્દ્ર C ઉપર હોય ત્યારે એની ઉપર જ એનું પ્રતિબિંબ આ રીતે ઉલટું મળે. આ તમને ભણી ગયા છો તમે. બરાબર? તો તમારે વક્રતા કેન્દ્ર C ઉપર તમારે મેળવવું પડશે, એના ઉપર જ તમને પ્રતિબિંબ મળે. અને તમને ખબર છે કે દ્રશ્ય સ્થાનભેદ દૂર થાય, ડાબી બાજુ ને જમણી બાજુ તમે ફેરવો ત્યારે એક સાથે જો પિન હાલે, આમ આગળ પાછળ ન જવી જોઈએ, તો એને કહેવાય દ્રશ્ય સ્થાનભેદ દૂર થયો.
એ મળી જાય એ તમારી વક્રતા કેન્દ્ર સી છે. વક્રતા કેન્દ્ર સી નું સૂત્ર છે બરાબર કે ભાઈ એફ મેળવવો હોય કેન્દ્ર લંબાઈ તો c/2 કરવું પડે. તો માની લો કે તમને 15 મળ્યું તો 15 નું અડધું કરો, 20 મળે તો 20 નું અડધું કરો, એવી રીતે તમને એફ મળી જશે. તો પેલી ખાલી જગ્યા મેળવવા માટેની 3 ટ્રીક આપી. પહેલી તો લાઇટ હોય તો ચાલે, બીજું આ રીતની વિન્ડો હોય તો ચાલે, અને જો વિન્ડો નથી લાઇટ નથી તો તમે વક્રતા કેન્દ્ર સી ફાઇન્ડ કરો, એના ઉપરથી તમને પહેલી ખાલી જગ્યા મળી જશે બરાબર. બીજી ખાલી જગ્યા કોઈ પેન્સિલ અથવા તો બોલપેન કે જેનું તમે ઢાંકણું કાઢી લીધું હોય, મતલબ કે એવી વસ્તુ લેવાની છે કે જેની લંબાઈ ચેન્જ ન થાય બરાબર, અને એને તમારે માની લો કે અત્યારે હું પેન્સિલ રાખું છું, એને તમારે એક્ઝેક્ટ આ અરીસાની વચ્ચે રાખવાની અને એક્ઝેક્ટ આ પિન ટુ પિન અહીંયા સેટ કરવાનું. આ રીતે આ સેટ થઈ ગયા પછી આ બીજી ખાલી જગ્યા છે. હવે આ ઉપરની લંબાઈ કેટલી હોય, આ પેન્સિલ છે એના જેટલી બરાબર, એને તમારે સ્કેલ ઉપર રાખવાની અને જેટલી લંબાઈ થાય એ તમારી બીજી ખાલી જગ્યા થઈ ગઈ. પહેલી ખાલી જગ્યા પ્રકાશવાળી, બીજી ખાલી જગ્યા આ ઇન્ડેક્સ સોય છે. આને અત્યારે આપણે ઇન્ડેક્સ સોય સમજવાના છીએ. ત્યાં કદાચ તમને કોઈ લોખંડનો સળિયો આપે તો તમારે સળિયાનો ઉપયોગ કરવાનો નથી આપતો, તમે પેન્સિલ અથવા તો બોલપેનનો ઉપયોગ કરી શકો છો બરાબર. એનાથી તમે લેન્સ અથવા તો અરીસાની વક્રતા કેટલી છે એ તમે શોધી શકો. કોના મદદથી? ઇન્ડેક્સ સોયની મદદથી. તો તમને કદાચ વાયવા માટે ક્વેશ્ચન પૂછી શકે ઇન્ડેક્સ સોયનો ઉપયોગ શું છે, લેન્સ અથવા તો અરીસાની વક્રતા તમે ઇન્ડેક્સ સોયની મદદથી ફાઇન્ડ કરી શકો છો બરાબર. તો આ બીજી ખાલી જગ્યાની વાત થઈ ગઈ. હવે જે અંતરે આ રાખ્યું છે ત્રીજી ખાલી જગ્યા, અહીંયા જોવાનું, અહીંયા તો 0 જ છે બરાબર, અને અહીંયા જેટલું આવે છે 15.4 સમથિંગ, તો એ થઈ ગઈ નીચેની લંબાઈ 15.4. અને ચોથી ખાલી જગ્યા મતલબ કે છેલ્લી ખાલી જગ્યા સંકલનની અંદર આપણે કરીએ છીએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો અહીંયા સુધી એ જ કરવાનું છે, ઉપરની લંબાઈ માઇનસ નીચેની લંબાઈ બરાબર. ચારે ખાલી જગ્યા એકવાર શોર્ટમાં કહી દઉં છું. પેલી પ્રકાશવાળી જે મેં તમને હાથથી શીખવાડી, બીજી આ ઉપરની લંબાઈ, ત્રીજી નીચેની લંબાઈ, ચોથી અપર માઇનસ લોઅર, એટલે કે ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ. તો આ રીતે તમારે 4 ખાલી જગ્યા લખવાની છે. અને ચોથામાં તમને ખબર છે કે 2 ખાલી જગ્યા છે. જો આજે તમે ટીપનો ઉપયોગ કરો છો, આ 2 ટીપ સરખી જાડાઈની છે, તો ચોથી ખાલી જગ્યામાં 2 ખાલી જગ્યામાં સરખો જવાબ આવશે. માની લો કે એક આ રીતની જાડી છે ટીપ અને એક તમને આવી પટલી આપે છે બરાબર, તો થોડુંક કદાચ 0.1 કે 0.2 માં ફરક આવશે. તો તમારે બીજી પિન માટે પણ સેમ 4 ખાલી જગ્યા લખવાની. જો તમને 2 પિન સરખી જ આપી હોય તો તમારે બીજી પિન લખવાની જરૂર છે નહીં બરાબર. તો આ 4 ખાલી જગ્યા થઈ ગઈ. ત્યાર તો પછી વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ, કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. એ ખાલી જગ્યા લખાઈ ગયા પછી તમારે રીડિંગ કઈ રીતે લેવાનું છે? પહેલા સૌથી પહેલા આ એક પિન નજીક આવશે. આ નજીક આવી ગયા એટલે તમને પિન આમ સીધે સીધી દેખાશે જે રીતે છે. થોડાક દૂર જાશો એટલે આનું પ્રતિબિંબ ગાયબ થઈ જશે અને એના કરતાં દૂર જાશો એટલે આની આ પિન એની ને એની ઉપર ઉલટી આવશે
અને દ્રષ્ટિ સાનભેદ દૂર કરવા માટે તમારે થોડી ઘણી આગળ પાછળ લેવાની, પહેલા આ એક પિનનું મેળવી લેવાનું, એ જ્યાં મળે એની પાછળ તમારે આ બીજી પિન મૂકવાની હતી અને ત્યાર પછી ધીમે ધીમે બેને આગળ પાછળ લેતા હતા, અથવા તો ડાબી બાજુ જમણી બાજુ લઈને તમે આ પિનનું પ્રતિબિંબ આના ઉપર અને આ પિનનું પ્રતિબિંબ તમે આના ઉપર મેળવતા હતા, કે જેનાથી તમને એક્ઝેક્ટ દ્રષ્ટિ સાનભેદ પણ મળે અને એક્ઝેક્ટ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં છે એ પણ ખબર પડે. તો એક વસ્તુ યાદ રાખજો, અવલોકન ટેબલ કે આ પહેલી કોલમ છે, આ બીજી કોલમ છે અને આ ત્રીજી કોલમ છે, અથવા તો એમ યાદ રાખો આ અંતર્ગોળ અરીસો, ત્યાર પછી વસ્તુ પિન અને ત્યાર પછી પ્રતિબિંબ પિન. બરાબર, એટલે કોઈ પણ પેલા વસ્તુ હોય તો એનું તમને પ્રતિબિંબ મળે, અથવા તો એવી રીતે યાદ રાખો કે અરીસાથી પહેલી વસ્તુ આવે પછી પ્રતિબિંબ આવે. આ 2-3 મેથડ છે, એવી રીતે તમે યાદ રાખી શકો છો. તો આ પિનનું પ્રતિબિંબ આના ઉપર ઉલટું આવવું જોઈએ અને આ જે પિન છે વસ્તુ આના ઉપર આ રીતે ઉલટી આવી જોઈએ, દ્રષ્ટિ સાનભેદ દૂર થાય. વસ્તુ પિનને આપણે યુ કહીએ છીએ, પ્રતિબિંબ પિનને આપણે વી કહીએ છીએ. તો અરીસાનું સૂત્ર યાદ રાખવાનું છે 1/u = 1/v + 1/vf, 1/f = 1/u + 1/v. આ સૂત્ર પ્રમાણે તમારે u અને v ની અલગ અલગ ગણતરી કરવાની છે. કઈ રીતે? આ પહેલું રીડિંગ મળી ગયું, બીજું રીડિંગ માટે આને 1 સેન્ટીમીટર ખસેડવાનું વસ્તુને, ફરીથી એનું તમારે પ્રતિબિંબ મેળવવાનું, ત્યાર પછી ફરીથી 1 સેન્ટીમીટર ખસેડીને ફરીથી એનું તમારે પ્રતિબિંબ મેળવવાનું. બરાબર, પ્રતિબિંબ આના ઉપર ઉલટું જ આવવું જોઈએ, એ રીતની મેથડ હતી આપણી. અને એક વહેવાનો ક્વેશ્ચન પૂછી શકે, આ જે છે આની પાછળનું જે વરખ છે એ શેનું હોય તો કે ચાંદીનું. બરાબર, એ ચાંદીનો ઢોળ ચડાવી દે પછી તમને આ અરીસો મળી જાય. તો આ ઓપ્ટિકલ બેન્ચ છે, એનું ગુજરાતી નામ તમને કદાચ પૂછે તો યાદ રાખજો પ્રકાશીય પાટલી છે. અને એક તમે સાધનની અંદર લખો છો સ્પિરિટ લેવલ, જેને આપણે લેવલ બાટલી કહીએ છીએ. જો વચ્ચે તમને પરપોટો દેખાતો હશે, એ સેજે એકી બાજુ ત્રાસો હશે ને તો આ પરપોટો એકા બીજા બાજુ ખસી જશે. એટલે સૌથી પહેલા તમારે આનું પ્રતિબિંબ મેળવવા માટે ખાસ તમારે આ રીતે અહીંયા રાખીને, તો અહીંયા જો ઓપ્ટિકલ બેન્ચ જે છે એના પગ પાસે આ રીતના સ્ક્રૂ હોય. બરાબર, અને આ લેવલ બાટલી તમારે અહીંયા રાખીને એને તમે પ્લસ માઇનસ કરી શકો, બધી બાજુ હોય છે કે જેનાથી તમારે સેજે અપડાઉન હોય તો તમે એક્ઝેક્ટ આ પરપોટો વચ્ચેનો છે સેન્ટરમાં રહી એવી રીતે પહેલાં સેટ કરીને અને પછી આ પ્રયોગ સ્ટાર્ટ કરવાનો હોય. તો તમને કદાચ એવું પૂછે સાધારણ કે સ્પિરિટ લેવલ શું હતું, તો તમારે ખાલી એટલું કહેવાનું, ટેબલ અથવા તો ઓપ્ટિકલ બેન્ચને એકદમ સમતલ સિદ્ધિ કરવા માટે તમે લેવલ બાટલી અથવા તો સ્પિરિટ લેવલનો ઉપયોગ કરો છો. બરાબર, હવે સેમ ટુ સેમ પ્રોસેસ, જો નીચે હોય તો આ રીતની સ્કેલ આપી હશે, ફરીથી અંતર્ગોળ અરીસો 0 ઉપર જ રાખવાનો છે. આ વસ્તુ અને પ્રતિબિંબ છે. વસ્તુ ધીમે ધીમે આપણે પહેલા એક ખાલી વસ્તુ સેટ કરીએ, ધીમે આગળ લઈએ, પછી ધીમે ધીમે પાછળ લેશું, એટલે એક્ઝેક્ટ ઉલટી પિન દેખાઈ જશે. એની પાછળ તમે પ્રતિબિંબ રાખશો. ત્યાર પછી આ પહેલું રીડિંગ મળી ગયા પછી બીજું રીડિંગ 1 સેન્ટીમીટર ખસેડીને પાછું રીડિંગ મેળવવાનું, પાછું 1 સેન્ટીમીટર ખસેડીને પાછું એક રીડિંગ મેળવવાનું. આ રીતે 3 રીડિંગ મેળવવાના છે. આની અંદર પણ સેમ છે, પણ આમાં કેવું છે કે ડાબી બાજુ તમારે ખસેડવું હોય, જમણી બાજુ તો ઇઝીલી તમે ખસેડી શકો છો. જ્યારે આ ઓપ્ટિકલ બેન્ચની અંદર પ્રયોગ કરશો ત્યારે આ જે સ્ક્રૂ છે એનાથી તમે આને ફેરવશો ને, જો અહીંયા જોજો ને, આને તમે આ રીતે ફેરવશો તો એક વાર ડાબી બાજુ થઈ ગઈ, જમણી બાજુ લેવી હોય તો તમે પાછું આ રીતે રિટર્ન ફેરવશો તો એ જમણી બાજુ જશે. તો ડાબી બાજુ જમણી બાજુ ફેરવવું હોય તો આમાં થોડોક ટાઈમ લાગશે, આમાં તમે ઇઝીલી ડાબી બાજુ જમણી બાજુ ફેરવી શકશો. બરાબર, એટલો જ ફરક છે, બીજો કોઈ જ ફરક છે નહીં. તો આખો પ્રયોગ કરવાની મેથડ સેમ છે. વાયવાના ક્વેશ્ચનની અંદર અરીસાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, અરીસાની મોટવણીનું સૂત્ર યાદ રાખવાનું છે, ઓપ્ટિકલ બેન્ચ કોને કહેવાય. પછી એક ખાસ વસ્તુ, આ જે સ્ટેન્ડ છે એને કહેવાય છે અપરાઇટ સ્ટેન્ડ. અપરાઇટ સ્ટેન્ડનો મતલબ થાય કે તમે જ્યારે આ સ્ક્રૂ ખોલો છો ત્યારે આ જે વસ્તુમાં રાખી છે એને તમે અપ એટલે કે અપ ડાઉન કરી શકો છો, અને રાઇટ એટલે રાઇટ અને લેફ્ટે ફેરવી શકો છો. એટલે આ સ્ટેન્ડનું નામ તમને પૂછે તો ખાસ ધ્યાન રાખજો, આને કહેવાય છે અપરાઇટ સ્ટેન્ડ. એવું નહીં બોલવાનું કે અરીસાનું સ્ટેન્ડ છે. બરાબર, અરીસાનું અપરાઇટ સ્ટેન્ડ એવું બોલી શકો. એવી જ રીતે આમાં વસ્તુનું અપરાઇટ સ્ટેન્ડ, એવી જ રીતે કોઈ પણ એક પીને પ્રતિબિંબનું અપરાઇટ સ્ટેન્ડ એવી રીતે તમે બોલી શકો છો. બરાબર, આ પ્રયોગની અંદર પણ ક્યાંય ત્રુટિ લખવાની નથી, તો ત્રુટિ લખતા નહીં. જેવો તમારો પ્રયોગ પતે એટલે સીધું તમારે પરિણામ લખવાનું છે, આલેખામાં છે નહીં. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો આ પ્રયોગ અહીંયા પૂરો થાય છે. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને 10,000+ લાઇક મળે એવો તમારે ટાર્ગેટ પૂરો કરવાનો છે.